આજે આપણે વાત કરશું ફંક્શનલ એબ્ડોમિનલ પેઇન. આ એવું એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટનો દુખાવો છે જે બાળકોને પેટમાં તો દુખતું હોય છે, પરંતુ એને પેટની તપાસ કરતા અથવા તો એના બધા રિપોર્ટ કરતા એમાં કોઈ ચોક્કસ કારણ જણાતું નથી, છતાંય બાળકને પેટમાં દુખતું હોય છે. તો આનું શું કારણ છે જોઈએ આજે. સૌથી પહેલું કારણ, એના આંતરડા દુખાવા પ્રત્યે બહુ સેન્સિટિવ હોય છે. એટલે કે એના આંતરડામાં કોઈ સ્ટ્રેચિંગ થાય અથવા તો પેટ ફૂલાય અથવા ગેસ થાય અથવા તો આંતરડાને ટોયલેટ જતાં પહેલાં મૂવમેન્ટ થાય, એને પણ એના આંતરડા મગજને દુખાવાનું સિગ્નલ આપે છે, જેના લીધે બાળકને પેટમાં દુખતું હોય છે. આ સિવાય બીજા કારણોમાં બાળકને કોઈ ઇમોશનલ સ્ટ્રેસ હોય, કોઈ ચિંતા હોય, સ્કૂલનો ડર હોય, પરીક્ષાનો હાવ હોય, ફ્રેન્ડ સાથે અથવા ઘરમાં કંઈ અણબનાવ હોય. સિવાય બીજા કારણોમાં વધારે પડતું જંક ફૂડ લેવું, દૂધ વધારે પીવું, કબજિયાત રહેવી અથવા તો જૂનો આંતરડાનો ચેપ હોય એના લીધે પણ બાળકોને પેટમાં દુખતું હોય છે. આ દુખાવાના લક્ષણો મોટાભાગે બાળકોને નાભીની આસપાસ દુખતું હોય છે અને દુખાવાની તીવ્રતા બાળકની સહનશક્તિ અને આપણી પ્રતિક્રિયા ઉપર આધાર રાખે છે. અને આ દુખાવો ઊંઘમાં ખલેલ પહોંચાડતો નથી. આ સિવાય આ દુખાવાના લીધે બાળકનું વજન ને વિકાસ નોર્મલ હોય છે, એમાં કોઈ ડિસ્ટર્બ થતું નથી. તો આ દુખાવાને હવે જોઈએ કે ગંભીર ક્યારે ગણવો. આ દુખાવા સાથે બાળકને સતત તાવ આવતો હોય, ઉલટીઓ થતી હોય, ઝાડા ઉલટી કે પેશાબમાં લોહી આવતું હોય, પડખામાં કે પેડુમાં દુખતું હોય, ઊંઘમાં પણ આ દુખાવો ખલેલ પહોંચાડતો હોય, તો આ દુખાવાને ગંભીર ગણવો અને તુરંત આપના બાળકોના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આની સારવાર જોઈએ તો મેઇન સારવારમાં બાળકને આ દુખાવો ખોટો છે એવું લેબલ નહીં કરવાનું. બાળકને કહેવાનું કે દુખાવો સાચો છે, પણ આ દુખાવો ગંભીર નથી, સારવારથી કે સમય જતાં સારું થઈ જશે એવું આશ્વાસન આપવાનું. જ્યારે બાળકને દુખે છે ત્યારે દુખાવાને બહુ પંપાડવો નહીં, વારંવાર પૂછપૂછ કરી કે દુખે છે કરીને દુખાવાને પેમ્પર નહીં કરવાનો. આ દુખાવા સાથે બાળક જમવાનું, રમવાનું કે લેસન કરવાનું બંધ કરી દે તો થોડોક ટાઈમ એને પોઝ આપવાનો અને થોડી વાર પછી આ બધી ક્રિયાઓ ફરીથી શરૂ કરી દેવાની. રોજિંદી ક્રિયાઓ, સ્કૂલે જવાનું ચાલુ રાખવાનું. બાળકને યોગા, મેડિટેશન, રિલેક્સેશન કરાવવું, પૂરતી ઊંઘ આપવી. આ સિવાય ખોરાક મેઇન છે. બાળકને વધુ રેસાવાળો ખોરાક, જેમાં ફ્રૂટ્સ, લીલા શાકભાજી, આખા અનાજ, આખા કઠોળ, ઘરનું જ વસ્તુ આપવાનું. વધારે પડતું દૂધ નહીં આપવાનું. જંક ફૂડ ખાસ નહીં આપવાનું, જેમાં પીઝા, બર્ગર, પેસ્ટ્રી, કેક આવું નહીં આપવાનું. આ સિવાય મેંદાવાળી વસ્તુ, બિસ્કિટ, ખારી, ટોસ્ટ આવું નહીં આપવાનું. વધારે પડતા ફ્રૂટ જ્યુસ અથવા તો વધારે પડતી મીઠાઈ, ચોકલેટ નહીં આપવાની. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક ઓછું આપવાનું. મોબાઈલ જોતાં જોતાં જમાડવાનું નહીં અને ચાવીને નિરાતે જમવાનું. બીજું, ટોયલેટ લાગે ત્યારે ટોયલેટને રોકવું નહીં અને કબજિયાત નહીં થવા દેવાની. કબજિયાત હોય તો એની સારવાર કરવાની. આ દુખાવો બહુ ગંભીર નથી, પરંતુ આમાં સમય લાગે છે, એટલે ધીરજ રાખવી પડે. ધીમે ધીમે સમય જતાં આ દુખાવો સારો થઈ જતો હોય છે.